અને જે અમારા પાસ્ટર સાહેબ એટલે કે આત્મિક પિતા તુલાજીભાઈ, એ સ્વર્ગીય દાળજીભાઈ, નવલભાઈ અમારી સાથે ફરવું, તમે કલ્પના કરો, વિચાર કરો, એમના પર પણ થોડું ઘણું વીત્યું હશે ને, હે મેળા મળ્યા હશે ને, પણ અભિમાન કરતા નથી અમે, પણ અમને જે પ્રભુએ શુદ્ધતા આપી હતી, પવિત્રતા આપી હતી, અમે ખોટી નજરે કોઈને જોતા ન હતા. મારો સગો ભાઈ છે, બધી બહેનો મારી આત્મિક પિતા છે, એવી રીતે અમે દોડ્યા. કરવંજવેલમાં જ્યારે સતાવણી આવી, અગર તો મીટિંગની અંદર એક ભાઈને તમાચો માર્યો ગબાણથી, એટલે તે શું કહેવાય છે ઢોરનું, તેના પરથી તે નીચે પડી ગયા, પણ અમે જોયા કરતા હતા, પ્રાર્થના કરતા હતા. એવી સતાવણી થઈ. ચાલતા ચાલતા અમે ગળત આવ્યા. પછી બધી બહેનો અમે આપા હાથી તો લઈને વા, બાકી કાંઈ ખાવાડતી. મેં કીધું અમે તાને ઓલી એક વંડલી હે, ત્યાં મેં ખાટા દૂધ હોય આલા જાતી, હા તુમાં કાંઈ બીજા વ્યવસ્થા કરજા. ખુશ. ક્યાં આવ્યા અમે? ગળત. પછી પાછું કપૂરાની અંદર તો તોફાન થયું. ત્યારે બી શું કરીએ, ચીમની બેનના ઘરે ગયા. પછી મોવાસ કોઈ છે, મોવાસથી ચાલતા ચાલતા ગળત આવ્યા. પછી શું ખાવાનું? જે મળે તે. કોની સાથે? આત્મિક પિતા આપણા બેઠા છે, તુલાજીભાઈ. ડુમખલ છે, બીજા વિસ્તાર છે. ચાલતા ચાલતા જઈએ અમે. તુલાજીભાઈ છે, સ્વર્ગીય દાળજીભાઈ છે, નવલભાઈ છે, પાછળ હા જે બાલુભાઈ પાસ્ટર છે, કેવા કાદવ છૂંદીને જતા હતા અમે, એ એમણે જોયું છે. એવી રીતે જે કંઈ અમે વેઠ્યું એનું ફળ અમને પણ મળ્યું છે અને તમને પણ મળ્યું છે. હાલેલુયા. નીતિ વચનની અંદર કહેવામાં આવે છે કે 25 અને 22 ની અંદર, અને યહોવા તને તેનું ફળ આપશે. મને પણ મળ્યું છે, તમને પણ મળ્યું છે. તો આ કામ છે હવે જુવાની પેઢી અને ફરી જે કાંઈ હા ભૂલકા છે એ પેઢીએ આ કામ એટલે પ્રભુનું કામ ટકાવી રાખવાની જરૂર છે. तुम्हारा तरीका नहीं, सतावनी नहीं ने बोलो ने, નથી વધારે બોલવાની, મેં નથી આવીને સતાવણી. હા, તો તમારા માટે એકદમ સરળ માર્ગ છે. ફુર કરીને મીટિંગમાં જવાય છે ને. અમે ચાલતા ચાલતા તમારે નહીં એના મન કોલી આપદામી, પણ ત્યારે અહીંથી કોસિંદા મોવાસથી અહીંયા એમ ચાલતા ચાલતા જે કંઈ સુવાર્તા પ્રભુએ અમને આપી, પ્રગટ કરી, તેનું ફળ રૂપે હું ને તમે છે. પ્રભુ પોતાના વચનો પર આશીર્વાદ દો. આમીન. હાલેલુયા. તો અમારી સાક્ષી એવી છે કે જ્યારે પ્રથમ અમે જ્યારે પ્રભુમાં આવ્યા તે કેવી રીતે આવ્યા એ તમને મેં કહેવા માંગુ છું. કે અમે હા જે પહેલાં શરૂઆતમાં જ્યાં મેં બેહવા જતી હતી કે ઉંબરકુઈમાં જતી હતી, પણ મેં કોઈ જાણતા ન હતા. પણ મને એવું મારા મનમાં વિચાર આવ્યો કે કોઈ કે જગ્યાએ હા ખરેખર કે એમ કહેતા છે કે દેવાવાળા છે એ લોકો હાલેલુયા બોલતા છે. હા, તો એ મેં સાંભળ્યું, પણ મને કોઈ લઈ જવા વાળું ના હતું. પણ અમે જ્યારે હા મેં વિચાર કર્યો, રાતના બેહીને વિચાર કર્યો કે કોના હાથે જાય ને કોના હાથે નહીં. મેં વિચાર કરી લીધું કે મેં એકલી જ જવા છે એમ.
તે મેં જે એકલી ગઈ પણ જોયેલું ના હતું, તો એ પણ જ્યાં બેસતા હતા ત્યાં જ મેં જઈ રહી. આ પછી ગીતો ચાલુ હતો ને પછાડી જઈને મેં બેઠી ત્યારે બધી બહેનો પ્રાર્થનામાં સ્તુતિ કરતી હતી. અને ત્યારે પછી મને એવું લાગે એવું હશે કે એમ મને લાગતું હતું. ત્યારે મેં પછી વિચાર કર્યો કે કંઈ નહીં એમ. પછી રઘુભાઈ જ્યારે વચન વાવવા ઊભો થઈ ગયો, ત્યારે વચન વાવતો હતો. વચન વાવતા મને મારા હૃદયમાં કોઈ કે દેવનું વચન પડ્યું એટલે પછી મેં શું કર્યું, બે ત્રણ વાર મેં એકલી કે પછી અમારી જમબેન એને બેન છે એ મને કહે કે તું કાં જતી છે એમ કે મને. તે મેં તો ઉંબારકુએ ગયેલી રે એમ. પછી ત્યાં બધી એક પાસે એમ કરીને અમે બધી ત્યાં જવા લાગી. તેઓ કરતાં પછી અમે ખરેખર અમે ક્યાં જતી હતી. પછી અંદરવાળી ગયા. અંદરવાળી પછી કરાંજવેર નવલભાઈના ત્યાં ગયા. ત્યાંથી નંબર લાગ્યો પછાડી પછી જમુબેનને ત્યાં બાવી બેન છે એ લોકોને ત્યાં મેં પ્રાર્થના સભા બેસતી હતી. આટલી જણી હતી પણ આટલી ખુશમાં અમે હતી કે પ્રાર્થના કરવાની, આરાધના કરવાની બહુ ખુશમાં રહેતી હતી અમે. પછી મીટિંગમાં જતા અમારી સાથે જે ભોળાભાઈ છે એ અમને લઈને ચાલનાર વ્યક્તિ અમારા હાલેલુયા પણ છે ને. ત્યારે પછી અમે અહીંથી પછી બેહીને વિચાર કરીને વાત કરીએ કે આપણે કસિંદા જઈએ. વિચાર કરીએ કે આપણે કસિંદા જઈએ. બધી માની લઈએ. પછી અમે કસિંદા ચાલતા હવાના નીકળીએ તો અમે 6 વાગે તો પહોંચી જ જઈએ. હાલેલુયા, 6 વાગે તો પહોંચી જાય. પછી ત્યાંથી અમે 2-3 દિવસ રહીને ત્યાં ભક્તિ કરીને તુલસીભાઈને ત્યાં અમે રહેતા હતા. ત્યારે હવે કોતરાને મેરે ચર્ચ હતો ત્યાં અમે આવતા. પછી ત્યાં બેહતા. પછી આ લોકોના ઘરે જતા. પછી એને ભાભી હતી એ અમને શું કરતી હતી ખબર કે પેલું કોદાને દાસરી એ અમને ખવડાવતી હતી તો અમને બહુ ખુશ થતી હતી. એ રીતે અમે ત્યાં ગયા, ભક્તિ કરતા. પછી અમને અમારો દાસ છે દાસ અમને આટલું મસ્ત શીખવતો હતો કે રાતે અમે આવી રીતે બેસતા હતા. પછી શીખતા હતા. પછી વચન શીખાવે એ અમારે મનમાં હતા. પછી શાંતુભાઈ છે એ પણ અમારી સાથે રહેતા. એ પણ અમને બધા શીખવતા. તે બાજુથી પછી આ બાજુ બધા આવવા લાગ્યા તુલાજીભાઈને લોકો. પછી છે ને દાસો છે અમને શીખવતા આટલે બધું અગાડી લાવીએ અને હજુ પણ શીખવે છે. હાલેલુયા. પછી શું કહીએ, હાલેલુયા. પછી અમે એવી શોભા બેહીએ. પછી અમે શોભા સૂકીને પછી દાસુ પાછા અમે વાત કરીએ. ત્યારે શીશો વિશે અમને શીખવતા હતા. મને આખું યાદ રહી ગયું છે. અમને શીખવતા આટલું બધું ઓછું અમે શીખી રહ્યા છે. આટલી બહેનો હતી. આ બહેનો જ્યાં ગઈ ત્યાં પ્રભુની સેવા થઈ રહી છે. બહેનો તમે પણ કરજો, તમે પણ હિંમત રાખજો. અમારા પર એવી બધી મુશ્કેલી આવી હતી કે જ્યાં બેહીએ ત્યાં અમને કોઈ કહે તો કોઈ કહે પણ અમે માનતા ના હોતા. પછી શું થાય, એક વાત મારા મામા મને એમ કે તું કાં જતી છે એમ કે મેં તો મીટિંગમાં જતી છે. મારું બંને હાથ પકડીને આથીને તાળું તું ઘસડી ગયો. પેલા કે લોકો તેમ ઘસડી લઈ જાય નાખે તેવી રીતે મને ઘસડી લઈ ગયેલો. પણ તો અહીંયા મેં નહીં માની. પછી એક દાદા કે એને એમાં નહીં જવા દેવાની, આપણું ધર્મ નહીં એમ કે. પણ એ લોકોને પણ નહીં માની. તો આજે આટલી ટોળું મેં જોઈ શકી છે. હાલેલુયા. તો આપણે આજે કાં છે તારાનો હોડીમાં બેઠા છે. તારાનો હોડીમાં બેસીને દેવનો રાજ્યમાં જવાનું છે. દોડતા ના ભાઈઓ, દોડતા ના, હિંમત રાખજો. દેવનું કામ કરવા માટે હિંમત રાખજો. દેવના કામમાં આગળ વધતા રહેજો. બસ આટલું મેં કહું છું. આમ તો વધુ છે પણ આપણા માટે આપણે
આ ઘડતર સાહેબો છે આપણને બધું શીખવાડશે. હાલેલુયા. આ ગત વર્ષમાં પણ આ જ રીતે આ સભા રાખવામાં આવી હતી. આજે પણ આ સભા રાખવામાં આવી છે અને આ તારીખ ખાસ કરીને વર્ષ પહેલા નક્કી કરવામાં આવી હતી અને એ તારીખ આજે ફરી આપણે જે દિવસ જોવાની રાહ જોતા હતા એ પ્રભુની કૃપાથી આજે આ દિવસ આપણે જોઈ શક્યા છે. આજની રાત્રિમાં આપણે આ જગ્યા પર અદ્ભુત સાક્ષીઓ સાંભળી રહ્યા છે અને એના માટે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આ સમય પર આગલી હરોળમાં જે બિરાજમાન પ્રભુના પ્રિય દાસો છે, આગેવાનો છે, વડીલો છે, દાસીઓ છે અને આજુબાજુથી અલગ અલગ જગ્યામાંથી આવેલા દરેક વ્યક્તિઓ છે, એ દરેક આ જગ્યા પર ખાસ હેતુસર આ જગ્યા પર આપણે આવ્યા છે કે આ વિસ્તારમાં એક મોટો ધડાકો પવિત્ર આત્માની અગ્નિ આ જગ્યા પર જે મોટો ધરતીકંપ થયો એની અસર આજે બી છે અને એ અસરને કારણે જ આ વર્ષો પહેલા 47 વર્ષો પહેલા એટલે કે 47 વર્ષો પહેલા અગાઉ આ જગ્યા પર મોટો ધડાકો થયો હતો અને એની અસર આજે પણ આસપાસના વિસ્તારોમાં આપણે તેની અસરને આજે જોઈ રહ્યા છીએ. હું આજે કેટલીક વાતો કરવાનો છું અને આ જગ્યા પર ખાસ કરીને આપણે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. તાળીઓના અર્પણ યેસુને આપણે આપીએ. આ જગ્યા પર પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ પવિત્ર આત્મા દ્રશ્ય પરમેશ્વરની ઉપસ્થિતિ આજ રાત્રિ આ જગ્યા પર ચલાયમાન છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. જેમ પ્રભુના દાસીઓએ અત્યારે પ્રભુના અદ્ભુત આ એક એમના જીવનોમાં જે અનુભવ થયો હતો એ અનુભવની સાક્ષી આપણી આગળ રજૂ કરવામાં આવી અને આજે ખાસ મારા સાથી સેવકો પણ છે અને અહીંયા કેટલાક આ અનુભવી વ્યક્તિઓ પણ છે જે મને બોલવાની તકો આપી છે. હું જલ્દીથી જલ્દી આગળ લઈ જઈશ. આમેન. હાલેલુયા. So આજ રાત્રિ આ જગ્યા પર આવ્યા છો, ખુશ રહો. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. વાલા ભાઈઓ તથા બહેનો, આ ખાસ મારા વ્યક્તિગત જીવનની એક સાક્ષી થોડી કહીશ અને ત્યાર પછી આગળ હું ચલાવીશ. આ મારા એક ખાસ મારા જીવનમાં નાની ઉંમરમાં જ મેં પ્રભુ યેસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. 13-14 વર્ષમાં જ પ્રભુ યેસુનો મેં સ્વીકાર કર્યો અને હું જ્યારે 8મા ધોરણમાં ભણતો હતો તે સમયમાં મેં પ્રભુ યેસુનો સ્વીકાર કર્યો. હું ટૂંકમાં આ સમયે એ જ કહું છું કે નાની ઉંમરમાં મને પ્રભુ યેસુની સાથે મુલાકાત થઈ અને ત્યારબાદ પ્રિય ભાઈ તથા બહેનો હું ઘણો બધો પ્રાર્થનાવાદી થયો અને પ્રભુના ખાસ કરીને મને વચનો પ્રાપ્ત થયા અને આમ વૃદ્ધિ થવા લાગી અને ત્યાર પછી આજથી મારા વિશ્વાસી જીવનની અંદર હું કહું તો એ પ્રમાણે છે. આ ખાસ કરીને 1973 સાલમાં પ્રભુ યેસુ ખ્રિસ્તમાં આવ્યો અને એ રીતે આવ્યો અને એ ખાસ કરીને 1973 માં પ્રભુ યેસુ ખ્રિસ્તમાં આવ્યો અને ત્યાર પછી મેં અભ્યાસ ખાસ યુનિવર્સિટીની પરીક્ષા બાદ તરત જ પ્રભુની સેવામાં મેં આવ્યો અને ત્યાર પછી 1978 ની અંદર પ્રભુ યેસુની સેવામાં જોડાયો. અને પ્રિય ભાઈઓ તથા બહેનો, આ ખાસ કરીને વિશ્વાસમાં આવ્યો તેનો મારો આજે 51 વર્ષ પૂરા કરીને 52 માં ચાલે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આમેન. હાલેલુયા. અને પ્રિય ભાઈ તથા બહેનો, બીજું કહો તો એ પ્રમાણે છે કે ખાસ કરીને અત્યારે આ જે 1970 થી જે મેં સેવાની શરૂઆત કરી અને 48 વર્ષ પૂરા થાય છે અત્યારે અને હવે પછી મને એવું લાગે છે આ જગ્યા પર આવવાનું થયું એનો મને અંદાજિત આ રીતે છે કે 77-78 માં આ વિસ્તારની અંદર આવવાનું થયું. આ પ્રથમ અમારી જે મુલાકાત થઈ એ મુલાકાત તો એ છે કે કરંજવેલ અહીંથી પણ કેટલાક લોકો આવતા હતા અને અહીંયા કેટલાક ચહેરાઓ મેં આ જોઈ રહ્યો છું કે આ જૂના સમયના ચહેરાઓ જાણી શકું છું પણ અત્યારના ચહેરાઓને ઓળખી શકતો નથી. એનો મતલબ કે આપણે પ્રભુ યેસુમાં ઓળખાણ છે જ પણ તે વખતના ચહેરા હતા એ આજે થોડા ચહેરા છે અને મને અત્યારે આ જગ્યા પર યાદ આવે છે કે અમુક ચહેરા નથી. એનો મતલબ એ છે કે તેઓ સ્વર્ગીય ધામમાં પહોંચી ગયા છે.
આજે આપણી પાસે નથી, એ સ્વર્ગ ધામમાં પ્રભુએ તેમને બોલાવી લીધા છે. મારા સાથી સેવકો, મારી સાથેના કેટલાક એવા લોકો હતા કે જેઓ અમે સાથે મળીને પેદલ ચાલતા મોટર બાઇક ન હતું, કોઈ ફોર વ્હીલર ન હતું, પણ જે બહેનો પણ અમારી સાથે હતી, કેમ કે ઈસુ સાથે જેવી રીતે બહેનો આ સેવામાં જોડાયેલી હતી, એ જ રીતે અમારી સાથે બહેનો પણ હતી. અને હું કહું તો આ તે સમયની અંદર આ ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડતું હતું. અમારી પાસે કોઈ સગવડ ન હતી, અમારી પાસે પૂરતો ખોરાક આ એક ઘરોમાં પણ નહીં મળે. આલા ભાઈ તથા બહેનો, આ ખાસ કરીને અમારી પાસે કોઈ એવી આ સગવડો સુવિધા બિલકુલ ન હતી, છતાં પણ અમને આત્મિક રીતે ઉત્સાહિત હતા. પ્રેઝ ધ લોર્ડ. મારું હૃદય ભરાઈ આવે છે. મારા સાથી સેવકો મારી સાથે હતા, એ આજે મારી સાથે નથી, સ્વર્ગીય ધામમાં પહોંચ્યા છે. દયાળજીભાઈ એ ખાસ મારા સાથી સેવક હતા. નવલભાઈ પણ સાથી સેવક હતા. વડીલો અહીંના હતા, કોટલાભાઈ, ભીખુભાઈ, પ્રભુદાસભાઈ, મહેન્દ્રભાઈ ને નરેન્દ્રભાઈ અને કેટલાક અહીંના મેં આજે ભાઈ હતા. બીજા ઊંચા સરકાર હતા, બીજે બહેનો પણ હતી ઉંમરવાળી. એ હવે પછી આપણી પાસે નથી, પણ પ્રભુના ઘરે પહોંચી ગયા છે. એ અત્યારે આપણી પાસે નથી, પરંતુ ખાસ કરીને એ તો સારી જગ્યા પર ગયા છે. પણ હું એક યાદ કરું છું, મને અહીંયા સ્મરણ આવે છે, યાદ આવે છે કેટલીક ઘટના, કેટલાક સેવાની અંદર કેટલીક બાબતો મેં અનુભવી છે અને કેટલીક અનુભવ મને થયો છે. ખ્રિસ્તી જીવન એક અનુભવનું જીવન છે. જો આપણી પાસે અનુભવ નથી તો તમે સાક્ષી આપશો નહીં, કેમ કે સાક્ષી એક અનુભવ બોલે છે. જો તમારા અને મારા જીવનમાં ખ્રિસ્તી જીવનનો અનુભવ છે, એ જ અનુભવ આપણી સાક્ષી બની જશે. એટલા માટે પ્રિય ભાઈ તથા બહેનો, ઐતિહાસિક જે બાબતો છે, ઐતિહાસિક જે બાબતો બની ચૂકી છે, એ તો ઈશ્વરે પાછલા ભૂતકાળના સમયમાં આપણા વિસ્તારની અંદર જે બાબતો કરી છે તેનો આપણે અત્યારે પુરાવો આપી શકીએ છીએ, સાક્ષી આપી શકીએ છીએ. અને તે કામ કેવી રીતે શરૂ થયું, જેમ રેવાબેન અને પાલીબેન અને કંકુબેને કહ્યું તે રીતે અહીંયા થોડી નાની સંખ્યા દ્વારા જ પ્રભુએ મોટી આગ લગાડી. એટલે કે અહીંયા મોટો ધરતીકંપ ના દ્વારા આસપાસના વિસ્તારોની અંદર પણ એ આંચકા ગયા, એનો અસર થઈ. આજે પણ એમ કહો કે કોઈ જગ્યા પર ધરતીકંપ થાય તો આખી જગ્યા આસપાસનો વિસ્તાર હલાવી દે છે. એ જ રીતે જે જગ્યા પર દેવે કામ કર્યું છે એ આસપાસના વિસ્તારોને હલાવી દીધું છે. અને અત્યારે હું કહેવા માંગુ છું પ્રિય ભાઈ તથા બહેનો, આપણે આ ખાસ કરીને પાછલા દિવસોમાં અહીંયા જે કામ કર્યું, મને એવું લાગે છે કે 77 78 ની અંદર અમે કરંજવલ મુલાકાત થઈ. અહીંના જે ભરાભાઈ છે એ પણ ત્યાં આવી શકતા, બહેનો આવતા, અને દરજીભાઈ, આ બધા જ, આ કોટલાભાઈ, ભીખુભાઈ અને બાવીબેન, એ બધા અમુક પાલીબેન, જમુબેન, અહીંયા જમુબેન આજે ખાસ ના તંદુરસ્તીને કારણે આવી શક્યા નથી. એ એમને પણ કહેવામાં આવ્યું હતું, કેટલાકના ચહેરા અહીંયા ખાસ હાજર નથી, પણ તેઓ ખાસ કરીને કદાચ પ્રભુની ઈચ્છા હશે તો આવતા વર્ષે પાછા ભેગા મળીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. ભલા ભાઈઓ તથા બહેનો, હું તમારી સાથે જોડાઈશ અને આપણે આ સેલિબ્રેશન કરી શકીશું. આમેન. હાલેલુયા. બીજી આગલી વાત આપણે જલ્દીથી આ જોવાનું છે. કોઈ જગ્યા પર મોટો ધડાકો થયો, એની જ અસર છે આજ. જો આ અસર આપણી સુધી આવવાનું કારણ છે 1970 માં ખાસ પીપાળ કુવા એક આ પ્રભુના દાસ આવ્યા. તેનું નામ પીડી બેન્જામિન નામના પ્રભુના દાસ આવ્યા, અને એ પવિત્ર આત્માની ભરપૂરી સાથે એ કોઈ હાથ મૂકે, તેલ ઉપર પ્રાર્થના કરી દે, અને લોકો ગાડામાં પણ, બળદ ગાડામાં પણ લાવતા, અને ત્યાં સાજાપણા મળી જતો અને ચંગાઈ ને ચમત્કારો થતા.
ભૂતો નીકળી જતા, દુષ્ટ આત્મા નીકળી જતા, અને તેની અસર પછી આસપાસના વિસ્તારમાં આવી, ટાપરવાડા, કસિંદા કે આસપાસના વિસ્તારોમાં આવી, અને આસપાસના વિસ્તારો આપણા વિસ્તારમાં આવી. જેમ અત્યારે તમે સાંભળ્યું તે પ્રમાણે ક્યાંથી લોકો ચાલતા આવતા હતા, એ પણ અત્યારે કહેવા જાવ તો કદાચ લાંબુ થાય. અહીંથી પણ તમે ચાલતા આવી શકતા. આ ખાસ કરી આસપાસના વિસ્તારોમાંથી એક જગ્યા પર એવી રીતે એટલા આત્મિક ભૂખા ને પ્યાસા થઈને લોકો ચાલતા હતા, કેમ કે તેઓની પાસે કોઈ સુવિધા ન હતી, તેઓની પાસે કોઈ સગવડ ન હતી. તો આજે થોડી વાત સાક્ષી લાવું તે પહેલા જે સમયના પ્રભુની અંદર હતા, પ્રભુની અંદર જે સમયની અંદર પાયાની અંદર જે શરૂઆતમાં પ્રભુએ કાર્ય કર્યું, અને એ સમયના અહીંયા ઉપસ્થિત છે જેટલા હોય તેટલા ઊભા થાય, અને હું આપનો આધાર કરું છું. પ્રભુ તમારો આધાર કરવા માંગે છે, કેમ કે બીજા ગામના બી હોઈ શકે, તેઓ બી ઊભા થાય, અહીંના જ નહીં પણ બીજા ગામના બી. એટલે શરૂઆતના જે છે એ લોકો ઊભા થાય, કેમ કે હું આપને આ ખાસ આપનો આધાર કરીએ, અને એ શરૂઆતના અહીંના લોકો જોઈ શકે કે એ લોકો શરૂઆતના આ બાજુ બી છે, તે બાજુ પાછલા ભાગમાં પણ છે, ભાઈઓમાં બહેનોમાં. જો તમે આ બધા શરૂઆતના છે, આ બધા તે વખતે હતા, અને તે વખતે નાની ટોળી હતી, પણ અત્યારે મોટી ટોળી નાની ટોળીથી થઈ છે. આ મોટી ટોળી થઈ હોય તો તે મોટો સમુદાય થયો હોય તો નાની શરૂઆતથી થઈ છે. એટલે આજે આપણે જોઈએ છે કે એનો રિઝલ્ટ છે, એનો પરિણામ છે. કોઈએ કે આ ભૂતકાળની અંદર બલિદાન આપ્યું છે, સમર્પણ કર્યું છે, અને ખર્ચાયા છે, તેનો બદલો આજે આપણે આ મોટું ટોળું જોઈ શકીએ છીએ. આમેન, આમેન. અને અમારી આગળ હજુ કોઈ આવ્યા અને એ લોકો ગયા, કંઈક કરીને ગયા, એના લીધે અમે હતા. હાલેલુયા. ઘણી વાત છે, અમારી આગળ કોઈ આવ્યા અને અમે તેમનો ફળ થયા, અને તેની આગળ કોઈ આવ્યા અને તેનો ફળ તે આવ્યા. વિલિયમ કેરી જેવા આવ્યા, અને તમે જુઓ આખું ત્યાંનો ઘર વતન છોડીને આવ્યા, અને આપણા ભારત દેશની અંદર તેને સુવાર્તા પ્રગટ કરી. આમેન. તો આજે આપણે આ બાબતને સમજી રહ્યા છીએ કે પ્રિય ભાઈ તથા બહેનો, આજના સમયમાં અમે જુવાનો માટે પણ એ જ પડકાર આપી રહ્યા છે કે જે અમને અનુભવ થયા, જે અમે જોયું, જે નજરે નજર અમારા દૃષ્ટિમાં અમે જોયું, તે બાબતો તમે પણ જુઓ, કે જેથી કરીને આવનારી પેઢીને તમે બી કહો. પ્રેઝ ધ લોર્ડ. આમેન. એક વચનનો આધાર લઈશો, આધાર વચન લઈને પછી સાક્ષી દ્વારા હું કંઈક આપીશ, આપ સાક્ષી સમજશો. કેટલા જણા? અવાજ તો બહુ કમી છે, અવાજ એટલો નહીં ચાલશે. ઘણા લોકો છે તો આપ ઘણા લોકોની અંદર અવાજ વધારે હોવો જોઈએ, મોટી ગર્જના થવી જોઈએ. આપણે યહૂદા કુળના સિંહના બચ્ચા છીએ. ઓકે, તો આ છે, આ ગર્જના કરવી જોઈએ કે જેથી કરીને નાના એક એવા ખરેખર જે એવી બાબતો છે કે તેને આપણે ભગાડી શકીએ. આમેન. સાચી વાત છે. તો આ છે તો ઐતિહાસિક રીતે આપણે આભાર સ્તુતિની સભામાં આવ્યા છે, તો આપણે સાક્ષી સાથે વચન વાંચી લઈશું, કેમ કે સાક્ષી બી જોઈએ અને વચન બી જોઈએ. સાચી વાત છે. તો મારી પાછળ બોલો, આપણે પરમેશ્વરના સાક્ષી છે. આપણે પરમેશ્વરના સાક્ષી છે. ક્યાં લખ્યું છે? લખ્યું છે પહેલી કૃત્યોની અંદર પહેલા અધ્યાયની અંદર 8મી કલમમાં લખ્યું છે કે જો તમારા પર પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. લખ્યું છે. અને તમે ક્યાંથી ક્યાં સાક્ષી થશો એવું લખ્યું છે. મારા તમે સાક્ષી થશો. તો આજે આપ દેવના સાક્ષી છો, આપ સાક્ષી છો, તો સાક્ષીનો એક ખ્યાલ આવવો જોઈએ, સાક્ષી તરીકે ખબર હોવી જોઈએ કે જેથી કરીને તમે ઈસુ વિશે બોલી શકો. જો ઈસુએ કામ કર્યું છે એના વિશે જો તમે જોયું હશે, એમની ખબર, એમના સંબંધની ખબર હશે, તો તમે કહી ઉઠશો. અગર આપને એમના વિશે નહીં ખબર હશે તો તમે કહી જઈ શકશો. અહીંયા સરસ બહેનોએ સાક્ષી આપી. આમેન.
સાચી વાત છે. જે કંકુબેને કહ્યું છે તે સાચું કહ્યું છે. અમે જે ઝીણા પતરાની ડાસલી આવે ને તે ખાતા હતા. હવે નહીં જાણે. હવે આ નહીં ખબર કેમ કે કદરો કેવો આવે છે તો એ કહે છે નાગલી કે કેવી આવે. હવે ઘણા લોકોને નહીં ખબર પડશે. જે ભાઈ સાહેબે કીધું તે રીતે ચોક્કસ આપને આ ખબર નહીં પડશે કેમ કે આ ઘણી બધી સાક્ષીઓ છે પણ આપણે આ વર્ષે બધી સાક્ષીઓ પૂરી કરી દઈએ તો બાકી રહેશે તો આવતા વર્ષ શું કહીશું. એટલે આપણે બધી બાકી રહેલા આ લોકોને ઉપયોગ કરવાનો છે. પ્રભુ જીવતા રાખશે તો ખરેખર બધાનો નંબર લાગશે. બરાબર, બધાએ તૈયાર રહેવાનું છે અને બધા જ સાક્ષી આપવાનું છે. આમેન. અને પછી હાલના સમયની અંદર મારો જે વિષય છે તેના પર હું લઈ આવીશ કે ગળત ચર્ચ લોકનો ઇતિહાસ છે એની અંદર ત્યારે અને અત્યારે. ત્યારે અને અત્યારે. ત્યારે શું થયું, અત્યારે શું થાય છે એ આજે આપણે જોવાના છે. હેલો, ચોક્કસ. હવે ઘણી બધી વાતો છે. 4 વાગી જાય એવું લાંબુ છે. બેસી શકશો? અમે કેટલા વાગે જમતા હતા તે તમને કહીએ ને તો તમને એમ લાગે કે આ તો આ બનાવે છે એમ કહેશો. અમારા બાજુના લોકો ખરેખર આ રાતના છે ને વહેલા 1-2 વાગે પણ ઉઠીને રાત્રે 2-3 વાગે પણ ઉઠીને ચાલતા ચાંદની રાતમાં સંગોળ નીકળી પડતા. સંગોળ જવા બજારમાં. એટલા માટે કે તે સમયે એસટી બસ કે એ ન હતી, કોઈ સુવિધા ન હતી. તે વખતે લોકો સંગળ ચાલતા પણ જાય. સવારમાં ઉઠીને પણ 5 વાગે ઉઠીને પણ જાય ચાલતા. હમણાંના જે અમે કહીએ છીએ ને અત્યારેના જુવાનોને કહીએ છીએ આ ઠગ છે, અમથા છે. આ તો ઠગે છે. કોઈ વાળી ચાલતા જાય કેમ કે વિશ્વાસ નથી બેસતો. અને આજે અમે જે સાક્ષી કહીશું એ વિશ્વાસ બેસવો જ જોઈએ. હું પણ સંગળ અમારા ગામથી ચાલતો ગયેલો છું. તમે માનશો શું વળી આ ચાલતો જાય? કોઈ વિશ્વાસ નહીં કરશે. વાલા ભાઈઓ અને બહેનો, અહીંયા ઘણી બહેનોએ અત્યારે આ જે સાક્ષી આપી કે અમે ચાલતા જતા. ક્યાંથી? અહીંથી કસિમદા જતા, અહીંથી કપુરા જતા, અહીંથી અંધારવાડી જતા, અહીંથી મારું જે અહીંનો જે ખાસ હતું ને એ અહીંથી ખાસ મેન સેન્ટર જેવું ને અંધારવાડી બી સેન્ટર જેવું હતું. અંધારવાડી ખાસ અમારું સેન્ટર જેવું હતું. અને પછી બધા લોકો અંધારવાડી પણ આવતા હતા. જોયું હશે છે ના? તો એક કલમ વાંચીશું. રેડી? કેટલા જણા બાઇબલ આવ્યા જરા હાથ ઊંચા કરીને બતાવશો. અચ્છા, કેમ કે તે વખતે બાઇબલ વાળા ઓછા હતા એટલે પૂછું છું. પ્રેઝ ધ લોર્ડ. મને લાગે છે કે કંકુબેન પ્રેઝ ધ લોર્ડ. તે સમયે બાઇબલ ઓછા રાખતા હતા. બાઇબલ લેવા માટે રૂપિયા ના હતા. એટલા મેરી જોન્સ જેવા વ્યક્તિઓ પણ હતા. આમેન. સાચી વાત છે. તો આપણે ઘણો બધો ઇતિહાસ લાંબો છે. આમેન. તો સાંભળીશું આજે થોડો 15-20 મિનિટ વધી જાય તો વધવા દેશો? મને પરવાનગી આપશો? કેમ કે તમારી પાસે પરવાનગી લઈને બોલીશ. આમેન. હાલમાં 10 વાગ્યા છે. કેટલા વાગ્યા છે તમારા ઘડિયાળમાં? કેટલા વાગ્યા છે? કેમ કે અમારા બાજુ પહેલો સૂરજ નીકળે છે. પ્રેઝ ધ લોર્ડ. ઠીક, ચલો આપણે વાંચીએ પહેલા યહોવાનો પત્ર. પહેલો યહોવાનો પત્ર તેનો પહેલો અધ્યાય, તેની પહેલી કલમ. પહેલો અધ્યાય પહેલી કલમ. પણ આજે આપણે એકલા નથી વાંચવાનું, બધાએ વાંચવાનું છે. બધાએ વાંચવા જઈશું તો એક વાગશે. પણ એકની વાગવા દઈએ, 2 મિનિટમાં પૂરું કરીએ વાંચવાનું. એવી રીતે આપણે
તમને વિચાર આવે છે કે 2 મિનિટમાં બધા કેવી રીતે વાંચી પાડશે? હા, વાંચી પાડશે. પ્રેઝ ધ લોર્ડ. ચલો ઠીક. હેલો, જરા અવાજ કરો. ઠીક. અચ્છા, તો અત્યારે આપણે વાંચવાનું શરૂ કરીએ. ખોલ્યો બાઇબલ? આપ જૂનો કરારમાં નહીં ખોલતા. અચ્છા, પ્રેક્ટિકલના પહેલા આગળ આવશે. ઠીક વાત છે ને? ઓકે, ચાલો આ સમય પર બાઇબલ ખોલીએ. આપણે ખોલી દીધું. યાનો પહેલો પત્ર, પહેલો અધ્યાય, પહેલી કલમ, નંબર બોલીશ 1, 2, 3 અને તમારે એકી સાથે વાંચવાનું છે. ઠીક વાત છે? તો આપ રેડી રહેશો? ઓકે, 1, 2, 3. જે આરામ્ય હતો, જે અમે સાંભળ્યું, જે અમે પોતાના આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેના તે જીવનના શબ્દ સંબંધી અમે તમને કહી દેખાડીએ છીએ. ઓકે, કોઈ દેખાડીએ છીએ છે ને? પૂરું? અચ્છા, હવે કોઈ બી એક વ્યક્તિ વાંચી શકે. હવે વાંચી એક વખત. જે આરામથી હતું, જે આરામથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે સાંભળ્યું, અમે બધા જ. ઓકે, ઠીક હે. અહીંયા જે સાક્ષીઓ છે તે લોકો બધા જ. અમે સાંભળ્યું, હા, જે અમે પોતાની અને જે અમે પોતાની આંખે જોયું, આંખે જોયું, જેને અમે નિહાળ્યું, જેને અમે નિહાળ્યું, જોયું ને નિહાળ્યું, અને જેને અમે અમારા હાથે સ્પર્શ કર્યો, જેના હાથે અમે સ્પર્શ કર્યો, અડક્યા, એ જીવન શબ્દ સંબંધી, જે જીવન, હા, જીવનના શબ્દ સંબંધી જીવનના શબ્દ સંબંધી અમે તમને કહી દેખાડીએ છીએ. એ અમે કઈ બતાવીએ છીએ. ઠીક વાત છે? જે આજે અમે કહેવા માંગીએ છીએ, કઈ બતાવીએ છીએ. તો આજે આપણે જોઈએ છીએ કે અહીંયા કેવી રીતે કામ થયું એ અમે કઈ બતાવીએ છીએ. હેલો, જેમ અહીંયા ટીમના લીડર આજે જણાવ્યું તે પ્રમાણે તે સમય અમારો જન્મ નહીં હતો એવું કીધું ને? તે સમય અમારો જન્મ નહીં હતો એવું કીધું. હાલા પછી જન્મ્યા પછી ખબર પડી કે અહીંયા કોઈ ધડાકો થયો હતો. આ વિસ્તારમાં કોઈએ હલાવી દીધો હતો. કઈ એક માધ્યમ થયું, બરાબર? તો એક મોટો ધરતીકંપ કોઈ જગ્યા પર થયો હોય એની અસર આજે આખા વિસ્તારમાં હલાવી દેવામાં આવી. સાચી વાત છે? આજે તેની જ અસરે આજે આ જગ્યા પર બેઠા છો. અને આ ચર્ચ કેટલા નંબરનું બન્યું છે? ત્રીજા કે ચોથા નંબરનું? પાસ્ટર સાહેબ, બરાબર. પહેલા નરેન્દ્રભાઈના ઘર પાસે હતું ને, મને ખબર છે ત્યાં હતું. પછી અહીંયા હતું. એટલે આ ત્રીજી વાર બાંધ્યું છે. હા, એટલું મને ખબર છે. ત્રીજી વાર બાંધ્યું છે આ ચર્ચ, બરાબર? ઓકે, મને એમ લાગે છે કે હવે ચોથી વાર બાંધવું પડશે. કેટલા જણા માનો છો? એનાથી મોટું કરો. પ્રેઝ ધ લોર્ડ. ઠીક વાત છે. અહીંયા જેમ રેવાબેને કહ્યું કે 10-12 વ્યક્તિઓ બેઠા હતા. કેટલા? અમે પાલીબેને થોડુંક બહુ શોર્ટકટમાં બોલી દીધું છે, કેમ કે મને ટાઈમ આપે. એ કે તમને ટાઈમ આપીશ, એટલે એનો ટાઈમ હું લઈશ. મેં કીધું કે તમારે 30 મિનિટ બોલવાનું છે. મેં કહી દીધું 30 મિનિટ તો બોલજો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે આ જરૂરી છે ના? નથી? ઓકે, હું કેટલીક સાક્ષી અત્યારે લાવીશ. સાક્ષી દ્વારા વચનો પર લાવીશ. ઓકે, સાથે અહીંયા એમ કહેવામાં આવે છે કે અમારી પ્રથમ મુલાકાત કરંજવેલ થયેલી. ખાસ કરીને કરંજવેલ નવલભાઈ કેવી રીતે આવ્યા એ તમને કહી દઉં. કરંજવેલ કસિમદા એ રીતે આવ્યા, એ એમ કહેતા હતા, અહીં કોઈ દુષ્ટ આત્મા ભૂત કાઢનારો વ્યક્તિ છે, કાઢતે હે હોડા બનાવી મુझे. આ તો ખાલી જોવા આવેલા, પરંતુ ખરેખર શુક્રવારનો દિવસ હતો. એ જોવા આવેલા, ચાલતા આવેલા અને કહેતા હતા
પણ તે સમયે હું સિંગલ બળીનો હતો, આજે બી સિંગલ છું. અને આજે હું કહેવા માંગુ તો ખરેખર અમે જે અમારી સાથે સાથી સેવક શાંતુભાઈ છે અને એ અમારી સાથે છે અને અમે આ રીતે સેવા કરી કે જે સમયે જ્યાં આગળ ચમત્કારો થતા હતા, દુષ્ટ આત્મા નીકળી જતા અને લોકો પ્રાર્થના કરે ત્યારે પડી જતા, નવાઈ લાગતી, લોકો જોવા માટે બેઠેલા પાછળ તે બી આ પેલો મોઢારી કઈ કરતો હોય ને લોકો આમ કરે ને તેના જેવું લોકો ઉઠી બેસતા. અને દુષ્ટ આત્મા જ્યારે એવા ગીતો ગવાય ને તો પાછલા ભાગની અંદર કોઈ એવા વ્યક્તિ હોય ને ત્યાંથી દુષ્ટ આત્મા મેં જાતી જોયું કે તે લોકો ત્યાંથી અધર જ ત્યાં પુલપીઠ પર આવી જતા. એનો મતલબ કે ઈસુ ખ્રિસ્તને આધીન થઈ જતા હતા. વાલા એ લોકો જોવા બી અમુક લોકો આવતા અને જોતા હતા અને આ રીતે થાય છે કાર્ય. અને એ વસ્તુ મેં પીપળ કુવા થોમસ સાહેબ ઈશારો જ કરતા હતા અને બોલતા હતા દુષ્ટ આત્માનું નામ. ત્યારે મેં પણ વિચાર્યું કે પ્રભુ એવું મને પણ હું આવું પ્રાર્થના કરું તો આવું હું બી મારા દ્વારા બી કરે તો કેવું. અને હું જ્યારે મારા મનમાં રાખ્યું, મને દિલમાં વારંવાર મેં એનો વિચાર કરતો હતો તો એક દિવસે મેં એક જગ્યા પર શુદ્ધિકરણની પ્રાર્થના કરવા માટે બોલાવ્યા અને ત્યાં બધા ઊભા રહીને પ્રાર્થના કરતાની સાથે બધા નીચે પટકાઈ ગયા. મને બીક લાગી થોડી. આ શું વાલા ભાઈઓ તથા બહેનો, મને ખ્યાલ આવ્યો કે જે વખતે આ તું 1 વર્ષ પહેલા માગ્યા કરતો હતો તે થવા લાગી છે. હાલેલુયા, હાલેલુયા. અહીંયા એમ કહેવામાં આવે છે કે જે યોહાનના પહેલા પત્રમાં પહેલા અધ્યાયની અંદર પહેલી કલમમાં લખ્યું છે, જે અમે જોયું ને જે સ્પર્શ કર્યો તે કહીએ છીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. અને પછી આવું ઘણું બધું અમે જોયું અને ઘણા બધા એક ચમત્કારો પર ચમત્કારો અને દુષ્ટ આત્મા નીકળતા જયા અને ખરેખર એવું બાબતો જોવા લાગ્યા કે ખરેખર પ્રિય ભાઈ તથા બહેનો, અને આ રીતે માણસોની ખાસ આત્મિક જીવનની અંદર વધારે ઉમેરવા લાગ્યા પ્રભુ. અને આ ભરસક સંખ્યા થવા લાગી અને અમારે જે કસિંદા ચર્ચ તે 4થી વાર બંધાયું છે અત્યારે. પ્રેઝ ધ લોર્ડ. અને આ રીતે આ પ્રિય અમારી જે મુલાકાત થઈ એ મુલાકાત નવલભાઈ સાથે પણ થઈ, દયાળજીભાઈ સાથે થઈ અને ખરેખર આ રીતે જ પ્રભુના દાસો અહીંયા બેઠા છે, ઘણા બધા બેઠા છે, એ લોકો સાથે મુલાકાત થઈ. અહીંયા ભલાભાઈ બી છે. અહીંયા તો મેન અત્યારે ગોવાળ તરીકે પાસ્ટર સાહેબ આભાર માનું છું મને જે બોલવા માટે તક આપી છે. પ્રેઝ ધ લોર્ડ. અમે જ્યાં મુલાકાત થઈ અને દાળજીભાઈને પણ મુલાકાત અમારી સાથે થઈ. આ નવલભાઈને ત્યાં પછી કે કહેવા લાગ્યા કે હવે આપણે આ શરૂ કરીએ, આ બાજુએ આ વિસ્તાર પકડીએ. પ્રિય ભાઈઓ તથા બહેનો, પાલીબેને થોડી વાત કરી, હું તમને અત્યારે કહેવા જાઉં છું. અમે 395 રૂપિયામાં હાર્મોનિયમ લીધેલું હવાજા પેટી. મને વગાડવાનો બહુ શોખ હતો, શીખેલો ન હતો પણ બહુ કોશિશ કરી. એક રાતે બેઠો તો વગાડવા માટે બેઠો તો 4 વાગે એક ગીત મેં યહોવાને સ્તુતિઓ માર, યહોવાને સ્તુતિઓ માર. એ ગીતની અંદર મને ટ્યુન આવી ગયું, સૂર આવી ગયા એટલે મને ત્યારથી પછી ચાલુ થઈ ગઈ. પ્રેઝ ધ લોર્ડ. એટલે અમારા વખત હાર્મોનિયમ વગાડતા હતા, નવલભાઈ વગાડતા હતા, દયાળજીભાઈ વગાડતા હતા, જોયું હશે ને. પ્રેઝ ધ લોર્ડ. એટલે અમારી ક્વાયર ટીમ આ બધી હતી આ તે સમયે. પણ આજે તો બાકડા પર સેવકો બેસાડે, તમે બેસાડો છો અમને, પણ અમે નીચે બેસતા હતા. સાચી વાત ને. સેવક હોય કે કોઈ બી હોય તે નીચે જ બેસતા હતા. એટલા માટે ઉમરવામાં મને અત્યારે યાદ આવે છે, 9મી જ મીટિંગ રાખેલી ઉમરવા ને, તમે બી હશો
તો અમે બધા નીચે બેઠેલા એટલે બધા જોવા આવેલા. એનો મતલબ કે ખરેખર આ લોકો કોણ છે, કેવી રીતે શું કરે છે, શું આ બધું શરૂઆત નવી જગ્યાથી નવું કામ. એટલે આ ખાસ કરીને પછી એ લોકો સવાલ પૂછતા હતા કે ભાઈ આ લોકો સવાલ પૂછતા હતા કે તમારો ગુરુ કોણ હે? બધા હરકત દેખાય એટલે નીચે બેઠેલા કોઈ ગુરુ જેવા કોઈ દેખાય નહીં. પછી એ ઘણા પ્રશ્ન પૂછે પણ એક બીમાર માણસને એવા વ્યક્તિને લાવ્યા અને પ્રાર્થના કરી તો તરત ચાલવા લાગ્યા. અને ચમત્કાર થઈ ગયો ને એટલે લોકો પછી એકદમ હટવા લાગ્યા અને પ્રશ્ન પૂછવાનું. તો આજે પણ એમ કહું કે ચમત્કાર વગર નમસ્કાર નહીં. ચમત્કાર થશે તો એ લોકો ખબર પડશે કે દેવ એવોની સાથે છે. હાલેલુયા. આપણે સેવા કરવાનું છે પણ સેવા સાથે ચમત્કારો બી થવા જોઈએ. હું ચમત્કારમાં માનું છું. કેટલા જણા માનો છો? કેમ કે ચમત્કાર શરૂઆતથી મેં જોયા, ચમત્કારો થતા જયા અને આજે ચમત્કારો આજે બી થાય છે. અને આપણો પ્રભુ ચમત્કારિક પ્રભુ છે. અસંભવ ને સંભવ કરી શકે છે. આમેન. કેટલીક સાક્ષીઓ અત્યારે લાવીશ. ખાસ કરીને લાંબુ લિસ્ટ છે. મને એવું લાગે છે કે લાંબુ લિસ્ટ બધું જ લાંબુ કરવા જઈશું તો ઊંઘી તો કોઈ નહીં જાય. હે ભાઈઓનો અવાજ નથી, કોઈ યુતુકસ તો નથી ને? અચ્છા, પ્રેઝ ધ લોર્ડ. સાચી વાત. હા, ગળતમાંથી શરૂ કરીએ. ક્યાંથી શરૂ કરીએ? આજે આપણે ગળતમાં છે. એક દિવસે કરંજવેલમાં રહીશું, એક દિવસે અંધારવાડીમાં રહીશું, ત્યાંથી પણ શરૂ કરીશું. ઠીક વાત છે? ફરતા રહીએ. અવાજ કમી. આમેન. અચ્છા, મને ખબર છે એક ઘણી બધી સાક્ષીઓ છે. અહીંયા વારંવાર આવવાનું થતું હતું. 77-78 માં વારંવાર આવવાનું થતું હતું. ભણાભાઈ, આ જમુબેન, પાલીબેન છે, આ બધા બહેનો છે અને ભાઈઓ છે. ભણાભાઈ, મને લાગે છે કે ભાઈઓમાં ભણાભાઈ, પછી કટલાભાઈ, ભીખુભાઈ, પ્રભુદાસભાઈ, મહેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, એ થોડા નાના હતા. એ બહુ નાના હતા. પણ જે કટલાભાઈ હતા એ જાણે પેલા મૂસાની જેમ લીડર જેવા દેખાતા હતા. કેવી રીતે અમે ભાગ્યા હતા અમુક જગ્યા પરથી તે કહીએ થોડી. અત્યારે નહીં ભાગીએ. પ્રેઝ ધ લોર્ડ. તો તમને એવું લાગશે કે શરૂઆતની અંદર આજે છે ને એવું હશે, એવું લાગે છે કદાચ કોઈને. કોઈ એમ બી માને કે ઓટોમેટિક થઈ ગયું હશે, આ બટન દબાવી દીધું આપોઆપ આવી ગયા. એવું છે નહીં. હા, કેટલી મહા મુશ્કેલીઓ, કેટલી સતાવણી, કેટલી નિંદા, કેટલી ટીકા. હું અમુક એવી બાબત કહેવાનો હતો પણ નથી કહી શકું. એવી બાબતો બી અહીંયા થયેલી છે. વિડિયો ચાલુ છે. પ્રેઝ ધ લોર્ડ. ઓકે, એ બધું અમારે ધ્યાન આપવું પડે. જુવાનોની પાછળથી મળશે. ઓકે ભાઈ, વિડિયો વાળા ભાઈ પાછળથી મને મુલાકાત કરજો. ઓકે, ઠીક છે. કેમ નથી કહેતો? કેમ કે વિડિયોમાં આવી જાય ઠીક નથી. ઓકે, ઠીક. ઓકે, આમેન. હા, એક સમય એવો હતો, ભાવીબેન નું ઘર હતું આ બાજુ. ત્યાં લીમડો હતો. એ લીમડાની બાજુમાં જ એનું ઘર હતું.
બી સંતાઈ ગયો છે. હું સારી જગ્યામાં છું. હું સલામતીમાં આવી ગયો. હવે પછી જેટલા હતા તેટલાને કહ્યું કે પ્રભુની પ્રાર્થના બોલવાનું બાકી છે, બહાર તોફાન ચાલુ છે. આપણે બાકી રહી ગયું છે તે અહીંયા પૂરું કરીએ. અને હકીકત તો હું ખોટું નથી બોલતો, કેમ કે પ્રભુની હજુરમાં બોલું છું. અમે જ્યાં કોઠામાં હતા ને ત્યાં અમે ચાલો આપણું બાકી કામ રહી ગયું, ચાલો પ્રાર્થના બોલીએ, પ્રભુની પ્રાર્થના એવું કહીને અમે, અને બીજી બાજુ તોફાનવાળા તોફાનમાં જ છે. પ્રેઝ ધ લોર્ડ. અને મેં પ્રભુની પ્રાર્થના બોલી અને આમેન બોલીને હજુ ચૂપચાપ ત્યાં છે. એ શાંત થાય પછી નીકળી. પ્રેઝ ધ લોર્ડ. એ બનાવ આ પ્રમાણેનો થયો. અને આ પ્રકારનો એક બાજુ તો સેવા કરવામાં મજા બી આવતી હતી, કેમ કે મીટિંગ નવી કરીએ તો એવું લાગે કે આમથી આવશે કે આમથી આવશે. કદાચ તે જ સમયે નવી મીટિંગ નવા ફળિયામાં કરીએ તો કઈ ને કંઈક તો હલચલ થાય, કેમ કે શેતાનને ઉછળી હલાવવાનું ગમતું. આવું બધું થયું. પછી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ઘરે ઘરે ફરતી મીટિંગ બી અમુક જગ્યા પર કરતા હતા ને. રોહિતભાઈ નથી આજે અહીંયા? છે હાજર? હા, તો ક્યાં રહે છે? એને બોલાવી લાવો જોઈએ. તો એમના ઘરે પણ આ કોઈ મીટિંગ રાખી હતી. પછી આપણા આજુબાજુ આ ફળિયાની અંદર આટલે જ ફર્યા કરતા હતા, મીટિંગ કર્યા કરતા હતા. અને કોઈ ચર્ચ જ નહીં હતું, કોઈ ચર્ચ જ નહીં. તો રેવાબેને કહ્યું તેમ થોડા જ વ્યક્તિઓથી આ કાર્યની શરૂઆત થઈ. જખારિયાનું પુસ્તક 4થો અધ્યાય અને તેની 10 કલમ વાંચશો ને તો ખબર પડશે કે આપણી પાસે નાના કામથી પ્રભુએ શરૂઆત કરેલી. નાના કામથી શરૂઆત કરેલી તો આજે મોટા કામને જોઈએ ત્યારે તેને મોટા કામને જોઈને નાના કામને તુષ્કારીએ નહીં કે શરૂઆત પ્રભુએ નાના કામથી કરેલી. તાળીઓ પાડીએ. તાળીઓ પાડતા રહીશું તો જાગતા રહીશું, જાગૃત રહીશું. આમેન. એવી સાક્ષી હજુ સાંભળીએ. આટલે જ વાત છે, કેમ કે સભાજનોના અવાજ પરથી ઉપદેશકને એવું લાગે છે કે બંધ કરવું જોઈએ એવું લાગે છે. અને જોરદાર અવાજ આવે ને ત્યારે ખ્યાલ આવે કે હજુ જોશ છે. સાચી વાત. જખારિયા 4:10. કેમ કે આરંભમાં નાના દેખાતા કામોના આરંભનો મતલબ, હેલો જરા ધ્યાન આપજો, આ બાજુ ધ્યાન આપજો. ઓકે ઓકે, બહુ ધ્યાનથી સાંભળો. કેમ કે પ્રભુએ આ જગ્યાની અંદર આ વિસ્તારોમાં કામ કર્યું ને. કરંજવેલ, અંધારવાડી, બરાબર, કયા કયા ગામમાં આ બાજુનો આખો ધડાકો થયો તે કહી દઉં તો એ છે કરંજવેલ, પછી જોઈએ અંધારવાડી, ગળત આ જોઈએ, અને સાથે સાથે મોવાસ, ધંતુરી, પાલાવાડી, ગારવાડ, પીઠાદરા, ડુમખલ, આદ્યાપુર, કોકણા ડુંગરી, પેથાપુર, મરદેવી, બેજ. પછી ખરેખર જોઈએ તો ખરેખર કપુરા બાજુ જોઈએ, ગોલાણ, મરદેવી, એ બધું આવી ગયું. બરાબર. આ બાજુ ઉમરવા પણ ઉમરવામાં આવી ગયું. કલમ કોઈ વિસ કરંજ ખેડમાં આવ્યું, કેળકા, ચોરવી, આ વિસ્તાર પકડી લીધો પછી. બરાબર. અને મને એવું લાગે છે કે આ જે બહેનો અહીંથી સાસરે ગઈ ત્યાં મંડળી સ્થાપન થઈ ગઈ. જમુબેન ગઈ ત્યાં મોટી મંડળી થઈ ગઈ. કંકુબેન ગઈ ત્યાં એટલો ફાયદો થયો કેળકસમાં કે ત્યાં એનો પતિને પાસ્ટર બનાવી દીધો. ઉભા તો આ પાસ્ટર સાહેબ છે. કંકુબેન ઉભા થાઓ.
કેટલો સરસ. આવું જોઈએ છે ત્યારે આનંદની વાત છે. એટલે તમારી સાથે તો આખી રાત વાત કરીએ ને તો પૂરું નહીં થાય. પ્રેઝ ધ લોર્ડ. આભાર માનીએ છે. આમેન. હવે જોઈએ જમબેન ગયા અને જ્યાં વિસ્તારમાં ગયા નોકરીને અર્થે ગયા, પણ એમની સાથે જે લગ્ન થયું, દાંપત્ય જીવન થયું, તો એને બી એના પતિને પાસ્ટર બનાવી દીધા. વિચાર કરો, પાવર કહેવાય કે નહીં કહેવાય? સુપર પાવર, જીસસ પાવર કહેવાય. બહેનો, આપણી પાસે બી પાવર છે. આવો છે કે નહીં બહેનો? આ બાજુ જ બોલે. પ્રેઝ ધ લોર્ડ. હોવો જોઈએ કે નહીં? આજે અહીંયા જે પાવર, જે અસર, જેને મારી પાછળ બોલો એક શબ્દ, ડુનામિસ. 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 ડુનામિસ નો અર્થ એ થાય છે કે મોટો ધડાકો, શક્તિશાળી, એક પાવર છે. હા, ખરેખર સ્વર્ગીય અલૌકિક શક્તિ, સામર્થ્ય જેને કહી શકીએ. એ જેમને પાસે આવ્યું ને તે લોકો શાંત રહ્યા નહીં, તે લોકો બીજા પર ધડાકો કરી દીધો. પ્રેઝ ધ લોર્ડ. સાચી વાત છે. તો આજે આ બાબત જોઈએ જ. હા, જકરિયા 4:10. કેમ કે આરંભમાં નાના દેખાતા કામોના દિવસને કોણે તુસ્કાર્યો છે? કોણે તુસ્કાર્યો છે? હવે આપણે ઐતિહાસિક બાબતો છે એને એ આપણા જીવનની અંદર ઈશ્વરે પાછલા દિવસોમાં કામ કર્યું. પાછલા દિવસોમાં પ્રભુએ અદ્ભુત કામ કર્યું. એ કામને અત્યારે આપણે યાદ કરીએ છીએ. પાછલા દિવસોમાં ઈશ્વરે આપણા વિસ્તારમાં અદ્ભુત આ કાર્યની અંદર આપણને અત્યારે જોડાયા. અહીંયા જોયું કેટલું સરસ. પ્રભુએ ગળત ગામમાં પણ મોટું ચર્ચમાં ફૂલ સંખ્યા થઈ ગઈ. દેવને ધન્યવાદ આપીએ. આજે સંમેલન થાય અને એ મીટિંગો થાય, આજે મીટિંગો થાય એવી તે સમય આવી નહીં થતી. જોઈ એટલા મોટા કુશળો થતા હતા? નહીં થતા હતા. કુશળ કઈ નહીં થાય. જાહેર સભા આટલી મોટી થતી ન હતી. પહેલા કોઈ આ વિસ્તારમાં 47 વર્ષ પહેલા, 47 વર્ષ પહેલા કોઈએ બીજ વાવ્યું, એનું રિઝલ્ટ છે આ. આમેન. જેના રિઝલ્ટ છે. ઘણા એ રાત અને દિવસ ચાલ્યા છે, ભૂખ્યા ને તરસ્યા પણ રહ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. મને ફરી જે પાલીબેને ટૂંકું શોર્ટકટ કહી દીધું ને, એટલે મને કહેવાનું મન થાય. એક મીટિંગ, એક સમયે કરંજવેલની વાત કરું તો અમને રાતો રાત ત્યાંથી ભાગવું પડેલું. કેવી રીતે ભાગ્યા તે કહું. તમને એમ લાગે કે આ તો ડરપોક કહેવાય. ઈસુ ખ્રિસ્ત કોઈ સમયે આગલે બારણે પણ આગલે બારણે આવતા અને પ્રેઝ ધ લોર્ડ. તો હું આપને કહેવા માંગુ છું કે આજ કંઈક આપણે સાંભળી રહ્યા છે. આમેન. ઓકે. તો કરંજવેલની અંદર સાંજની રાતની મીટિંગ હતી. એક વાર નહીં, 2 વાર તરત તફાન થયું. એક વાર તો તફાન કરીને મીટિંગમાં અમે નવલભાઈના ઘરની અંદર બેઠા હતા. મીટિંગ નવલભાઈના ઘરમાં જ બેસતા હતા. કોઈ ચર્ચ હતું નહીં. બે ખાસ આખો ખુલ્લા કરેલા. આ બાજુ કોઈ ઘર બાંધતા હતા અને એટલી સંખ્યા થઈ ગયેલી કે જેમ પાલીબેન ક્યારે કહેતી હતી, પેલી ગોઠો કે ને, ગભાણ કે ને, એની પેલું લાકડું બાંધેલું હતું. એના પર બીજા ભાઈઓ પણ બેઠેલા હતા. બીજા ભાઈ પર તો એક કુર્દીના ભાઈ હતા કે જેનું નામ શાંતાભાઈ હતું. એ બેઠેલા. તો એક વાર આવ્યા તોફાન કરનારા, એક વાર આવ્યા તો પથ્થર લઈને આવ્યા. પથ્થર મને એક ભાઈ હતા કે તેમના પીઠ પાછળ હાથમાં જ લઈને ધબ દઈને
મારી દીધો. અને તોફાન ચાલ્યું, આમ તેમ તોફાન, અને કોઈ કંઈક પકડે. અને હું કસિંદાથી ચાલતો મેં તમને સાદી ભાષામાં બોલું તો વાજા પેટી લઈને આવેલો. મને એમ લાગે કે આજે મીટિંગ બરાબર ચાલશે. એ બી ચાદરમાં બાંધીને લાવેલો. અને આ છે ને આ રીતે કે પેટીને બી કઈ નુકસાન. તે દિવસે પછી ત્યાં શું થયું, એક વાર તો તોફાન કરીને ગયા, એક ભાઈને મારીને ગયા. પછી બીજી વાર આવ્યા તો પેલું આવું એક વાલ રોપે છે ને, પછી પેલા ઝોપ્યું કહે ને આપણે, ઝોપ્યું કહે ને આપણે, ઝાપરું કહે ને, એ લઈને આવ્યા. એટલે બધા ફેરવા લાગ્યા. અમે તો ટગર જઈ રહ્યા, એકાદને વગાડે એવું લાગતું. પછી તોફાન થયું. પણ એક ભાઈ પેલો આપણે ગામિતમાં પેલું બોલે છે લાકડું વંગાઈ કે હું કે, એના પર બેઠેલા હતા. એને પેલો બોલવા ગયો ને, છાતીમાં એક આપી દીધી અહીંયા, એટલે આમ ફરીને દૂર ફેંકાઈ ગયા, કોઠામાં જતા રહ્યા. અને આ તો તકલીફ વાળી બાબત બની ગઈ. પછી તો ત્યાં બધા કાથી આવ્યા, તમે બધા જ્યાંથી આવ્યા હો ત્યાંથી ભાગી જાઓ કે આ તો બહુ કડક કાયદો જેવું આવી ગયું. અમે બધા કટલાભાઈ અહીંથી ચાલતા પાલીબેન બી હતા તે સમયે, જોમબેન હશે, બીજા હશે, આ બધા હશે. તે વખતની વાત એટલે બહુ જૂના સમયની વાત, એટલે કોણ હતા એ ખ્યાલ નહીં, એટલો બધા સમયની વાત છે. એટલે તે સમયે અહીંયા સાંભળે છે તે લોકો હતા. અને એટલો મને ખબર છે કે કોટલાભાઈ ને ભીખુભાઈ ને પૂરેપૂરો મને ખ્યાલ છે કે પેલો બેટરી નહીં મળે ને કઈ નહીં, કોઈ પણ સગવડ નહીં મળે, પણ પેલો વાંસનો કપ ટોક્યું કહે ને એની મસાલ લઈને આવેલા. બરાબર એ હળગાવે અને પછી રાત્રે ચાલતા એ હળગાવીને અહીંયા સુધી આવવાનો. એટલે એટલો ખ્યાલ છે. બરાબર, એટલું મસાલ. મસાલ જે આપણે એમ કહીએ તો વાંસમાં પેલું કેરોસીન ભરીને સળગાવે છે. તે કેટલા જણા જોયું? અમુક જણા. તો આવતા રવિવારે બતાવજો કેવું આવે. ઓકે, ઠીક. આ જો જે સમયની વાત છે, આમેન. તો હવે આ ઘરથી આવેલા જે ભાઈ બહેનો હતા એઓએ અમને કીધું કે હવે કાં જઈએ આપણે, ચલો હવે અમારી સાથે આવો. અને રાતના ચાલતા અહીંયા ત્યાંથી ભાગ્યા તો અહીંયા આવ્યા, ત્યાંથી અહીંયા આવ્યા, ચાલતા જ આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. પણ અહીંયા આવ્યા તો આ બાજુ બી તોફાન જ આવે. હવે આ નવી જગ્યાની અંદર મીટિંગો કરીએ તો આવું થતું હતું. પ્રેઝ ધ લોર્ડ. આ પાલીબેને જમુબેન બી હતા, બહેનો હતા, બીજા બી બહેન હતા. એક સમય કપુરામાં હું પ્રચાર કરવા ઉઠ્યો ને એક ભાઈ બેટમ પટ્ટી લઈને દરવાજા પાસે ઉભા રહેલા, અને એક ભાઈ અંદર આવી ગયા, એક બે બરાબર. અને અહીંયા પકડ્યો મને અને અર્ધ દેવાળે ખેંચી લઈ ગયા. પછી તે બી ખેંચતા હતા અને બીજા વિશ્વાસીઓ આ બાજુ ખેંચતા હતા. એ નહીં થઈ જાય. ઘડિયાળ જો ચેન હતી એ બી તૂટીને ફેંકાઈ ગયેલો. માણસ જ્યાં બેઠેલા હતા તે બાજુ ઘડિયાળ બી ફેંકાઈ ગયેલો કોઈ જગ્યા પર, અને આપણા વાળા ઉચકેલો એટલે પાછો બેન. મને લાગે આ ગળત બાજુ કે કોઈ બેન કોઈ પાસ પર પડેલો, એટલે મને છે ને એ આપી દીધો. પછી પાછળથી એ તો બધા રોડે પર મળેલા હતા. પછી છે શું થયું, એ ભાઈ આવીને કહેતા હતા, એમ કહેતા હતા, તુમા હુआ नहीं देता, घना चीर को तहनते, हालेलुया बोलता है के, हाँ, माती क्या का तुम्हारा? तो હું તો કઈ નહીં બોલ્યો, માતેલા તો હતા જ.
એમ કે ખ્રિસ્તીઓ તો માથેલા જ છે કે નહીં માથેલા? હા, આપણું ટોળું બહુ મોટું છે, નાનું થોડું છે. હા, ટોળું છે ને આપણું નથી. હા, બીજા બી છે, આજુ ઉપરવાળા આખું લશ્કર આવી જાય છે. દેવના દૂતો છે કે નહીં આપણી સાથે? છે. તમને એમ સવાલ થાય કે દેવનો દૂત હતો તો કેમ પકડેલો? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પછી મને બહાર ની ખેંચ્યો. મેં 2 મિનિટ બોલવામાં 2 જ મિનિટ બોલ્યો હતો પ્રચારમાં. 2 જ મિનિટ શરૂ કરેલી અને કહેતા હતા કે ચૂપ કર, ચૂપ, નહીં તો જીભ કાપી લઈશ, જીભ તારી કાપી લઈશ. અરે એ તો જીભ કાપવાની વાત. પ્રેઝ ધ લોર્ડ. પછી અમે પેટ્રોમેક્સ હતો, આવી લાઈટ નહીં હતી તે સમયે ને, પેટ્રોમેક્સ લઈને બધા ટોળું નીકળ્યા. હું બધી વાત કરું તો એ છે, અમે નીકળ્યા. પછી એક બીમાર માણસ એક ઘરમાંથી આમ 4 પગ કરી જેવું નીકળતો હતો કે છે એના ક્રિશ્ચિયન એટલે એ તો હજુ એનો ઠેકાણો નથી. બીમાર વ્યક્તિ છે એ બી આવું બોલે. એમ કે અમે બી કહીએ કે અમે નાહીએ જ છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પછી અહીંયા એક અમે સાયકલ પર ગયેલા, ડબલ પાછા, એટલે બુલેટ હોય એવી રીતે. ગુડવેલના અમારા તે બાજુના બી હતા, કેમ કે અમે ડબલ અમે મીટિંગ કરતા કિલવાણ આવ્યા, ભેસ્તાત્રી આવ્યા, કરંજવલ આવ્યા. મીટિંગ કરતા પછી ફેરો હતો અમારો, કપૂરા હતો. પછી તમે બી આ બાજુથી આવ્યા, આ બાજુ આમ કરતા આવ્યા. અઠવાડિયાનો પ્રોગ્રામ હતો, એટલે આ રીતે હતું. બરાબર? તો સાયકલ, મોટર બાઇક નહીં હતી. પ્રેઝ ધ લોર્ડ. આવી શખ્સી સંભાળો ગમે? અચ્છા, તો શું થયું પછી? આ પાલાવાડી બાજુના કોઈ દાઉદભાઈ કરીને છે, આ બાજુ મંગળિયા. અચ્છા, મંગળિયામાં દાઉદભાઈ કરીને. તો અમારી રતિલાલભાઈ ને ત્યાં જે સાયકલો મૂકેલી, એટલે આ પેલા ભાઈઓ પછી અમારી પાછળ પીછો પકડ્યો, એટલે ત્યાંથી સાયકલ કાઢવાની દેવા લાગી. સાયકલ અમે ખેંચી જેમ તેમ કાઢવા લાગ્યા. હું તો આમ રસ્તા પર ઉભો રહ્યો અને બીજ અમારી જોડે ના હતા, તે ખેંચી કાઢતા હતા, પણ દાઉદભાઈને માર્યા. સાયકલ આમ હાથમાંથી ખેંચી કાઢી, એટલે દાઉદભાઈને આ બાજુ મારી દે. દાઉદભાઈ આજે અહીંયા બોલાવા જતા. પ્રેઝ ધ લોર્ડ. તે દિવસે એને માર ખાધો. પછી અમે પેલું નેર છે ને કોપરાની, એ નેર પાસે આવ્યા, એટલે આ બહેનો પણ અમને મળી. અમે એટલી ચિંતામાં પડ્યા કે બહેનો ક્યાં ગઈ હશે. અમને લાગ્યું કે અહીંયા બી બહેનો નથી, કેમ કે આ બહેનો ગઈ કા? હા, બધા વેરખેર થઈ ગયા, છૂટા પડી ગયા. પણ ભાઈઓ તો ઠીક, પણ અમારી સાથેના બહેનો ક્યાં ગઈ એ અમે વિચારમાં પડ્યા, ચિંતામાં પડ્યા. અને અમને એવું લાગ્યું કે ખરેખર બહેનોને શોધવું જોઈએ, કઈ જગ્યા પર હશે. બહેનો માટે અમે વિચારવા પડી ગયા. પણ રોડ પર આવ્યા ત્યારે બહેનો અમને અમારા કરતા રોડ પર ઊભી રહી. એટલે અમે આજે બહેનો માટે બી આભાર માનીએ છીએ. અકુલા જેવા અને પ્રિસ્કિલા જેવા અમારી સાથે છે. કેમ કે પાઉલ કહે છે કે અમારી જગ્યા પર એવો ગરદન ધરનારા બી હતા. આમેન. અને પાઉલના સમયમાં બી એવા પરિવારો હતા. આજના સમયમાં બી એવા પરિવારો મંડળીમાં જોઈએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. શું આવા પરિવારો બનશો? આમેન. અચ્છા, આપણો ટાઈમ આપણને રાહ જોશે ને એવું લાગે, પણ આપણે જેટલું બોલે તેટલું ઓછું જ રહેશે. આવતે વર્ષ પાસે 13મી રાખશો? નહીં બોલે. હે, પ્રભુની ઈચ્છા હશે તો પાછા મળીએ. ઠીક વાત છે? હે, આજે બિલકુલ નાની
સામાન્ય વાતો સાંભળી છે આપણે, સાચી વાત છે. તે સમયે ઘણી બધી વાતો મારી પાસે નોટ્સ કરેલી છે. અહીંના તે વખતના ફોટા હું લાવ્યો નથી, મારા ઘરે છે, આલ્બમમાં મૂકેલા છે. આજવીને નરેન્દ્રભાઈનો ફોટો છે, અહીંના કેટલાક વ્યક્તિઓના ફોટા છે મારી પાસે તે વખતના. નરેન્દ્રભાઈ તે સમયે ગિટાર લઈને પણ ફોટો પાડેલો છે. અહીંથી ચાલતા ચાલતા જતા હતા ને પૂના નદી ને, કેમ કે અંદરવાડી જવાનું થાય તો બધા અંદરવાડી ત્યાં આવતા હતા ને, આવતા હતા ને અંદરવાડી, તો અંદરવાડી બધા આવતા હતો તે સમયે પલાસિયામાંથી થઈને ને, તો ત્યાં ચાલતા હતા, એટલી દૂર ચાલતા આવતા હતા. હજી વિચાર કરો, લોકો કાંથી ક્યાં આવતા હતા, અંદરવાડીથી કાંથી લગવા આવતા હતા. ધોલવાણ પાટી બાજુથી આવતા હતા ને, કોપરા બાજુથી લોકો આવતા હતા, કરંજખેડથી, જામણ પાડાથી પણ આવતા, કલમકુઈથી બી આવતા હતા ને, ગારવાણથી આવતા હતા, પાલાવાડીથી આવતા હતા, મંગળિયા બાજુથી આવતા હતા, ચોરવીથી આવતા હતા. તે બાજુથી બી લોકો આવતા હતા. ઘણા બધા, એક સેન્ટર જેવું ત્યાં હતું, પણ અહીંયા બી એક સેન્ટર જેવું જ હતું. વારંવાર આવવાનું હતું, અહીંયા વારંવાર આવવાનું હતું. મને આજે જોઈને એટલો આનંદ થાય છે કે આ જગ્યા પર નાની સંગત હતી તે મોટી સંગત. આ દેવળ પરથી એવું લાગે છે કે આ દેવળ રવિવારે ભરાઈ જાય છે. હે, ખાલી થોડું ઘણું રહેતું હોય તો ભરી દઈએ, ઠીક વાત છે. અચ્છા, બીજી અમુક વાતો છે પણ નથી કહેતો, કેમ કે હવે અહીં બધું રેકોર્ડ થઈ રહ્યું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાક્ષી થોડી ઘણી હજુ પણ સાંભળીએ. અત્યારે થોડી ઘણી સાંભળીએ, થોડી ને ઘણી એટલે વધી બી જાય, ઓછી બી થાય. બરાબર છે? હા, ઓછા બોલો છો. અચ્છા, ઠીક ને? અચ્છા, ઓકે. ચાલો, એક ઇતિહાસ આપણી પાસે રહી ગયો છે. જે પ્રભુએ કામ કર્યું છે તેનો ઇતિહાસ આપણી પાસે રહી ગયો છે. કેટલા જણા જાણો છો? રહી જાય છે. બરાબર? તો આપણે અત્યારે થોડી વાત જોઈએ. આપણો પ્રભુ ઇતિહાસ રચનાર પ્રભુ છે. શું છે? આપણો પ્રભુ ઇતિહાસ રચનાર પ્રભુ છે. આપણી પાસે ઇતિહાસ હોવો જ જોઈએ. આમેન. જો ઇતિહાસ હશે તો પેઢીઓને આપણે આપીશું. જોએલના પુસ્તક પહેલો અધ્યાય અને બીજી અને ત્રીજી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે. યોએલના પુસ્તકમાં લખેલું છે. ત્યાં પહેલા અધ્યાયની અંદર બીજી ત્રીજી કલમમાં લખ્યું છે. ત્યાં શું લખ્યું છે? કયા કોના સમયમાં કયા સમયે થયો એ ત્યાં લખ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. તો આપણે આપણી મધ્યમાં વડીલો છે, એ વડીલોને આપણે પૂછીએ, વડીલો સાથે સંપર્ક રાખીએ, વડીલો સાથે જોડાઈએ તો વડીલો બધું કઈ બતાવશે. હેલો, પ્રેઝ ધ લોર્ડ. ત્યાં લખ્યું છે, વૃદ્ધો શબ્દ લખ્યા છે. વૃદ્ધો જો મળી જાય તો એક જણ ઝડપથી વાંચી લઈશું. વૃદ્ધ પુરુષો, હે વૃદ્ધ પુરુષો, આ સાંભળો. દેશના સર્વ રહેવાસીઓ, તમે કાન દો. આ તમારા વખતમાં બન્યું છે કે આ બધું તમારા વખતમાં બન્યું કે પછી તમારા પૂર્વજોના વખતમાં? તેના પૂર્વજોના સમયમાં. આજે પેઢીને આપણે કહીએ કે આ જે થયું એ થયેલું કામ તમારા વખતમાં થયું કે તમારા બાપ દાદાના સમયમાં થયું? તો બોલો. નહીં કોઈ બોલે. બાપ દાદાના સમયમાં થયું. અહીંયા ઘણી ઉંમરના અમે જોઈ રહ્યો છું, મને ચહેરા ઓળખાઈ આવે છે, અમુક તે સમયના છે. એટલે હું તમારો ખૂબ જ આદર કરું છું, ખૂબ આદર કરું છું. આમેન. અને અત્યારના છે તેમનો પણ આદર કરું છું. આપણે પ્રભુમાં સમાન છે. કેમ કે જૂની ઋતુ ચાલી જશે, નવી ઋતુ આવશે. પેઢી જૂની જતી રહેશે, નવી પેઢી આવશે. તો અમે એટલું કહેવા માંગીએ છીએ કે અમારા સમયની અંદર
અમારા વખતે દેવે જે કામ કર્યું અભિષેક હતો એ અભિષેક તમારા પર રહે. Praise the Lord. Hallelujah. શું અમે અમારા સમયમાં જોયું નજરે? શું અમે અમારા દિવસોમાં અમે જેને ખરેખર સામર્થ્યનો સ્પર્શ કર્યો? હેલો, પ્રેઝ ધ લોર્ડ. તે સમયે અમે ખરેખર ચમત્કારો થતા જોયા, દુષ્ટ આત્મા નીકળતા જોયા, બીમારોને સાજા થતા જોયા અને લોકોને પશ્ચાતાપ કરતા જોયા. નવા માણસ આવે તો વચન સાંભળતા જ ખરેખર રડવા લાગે. ચાલુ મીટિંગમાં રડતા હતા. આજે આપણે વચન કહીએ ને તો નહીં હું નહીં છું, કોઈ અવાજ આવશે નહીં. બાઇબલ કહે છે જડતા આવી ગઈ છે, કઠણતા આવી ગઈ છે, પણ તે સમય લોકોના મનોને દેવના વચનો મીડી નાખતા. એ જ વચન આજે બી છે, પણ આપણે તેના જેવા સમયમાં જે હતા એવા હૃદય લઈને આવશું તો ફરીથી નવી શરૂઆતમાં જાગૃતિ હતી તે પાછી આવશે. આમેન. સાચી વાત છે. રેડી આપ? આ જવાબ માંગો છો? આ દિવસોમાં પ્રિયો અમારા સમયમાં પવિત્ર આત્મા રેડાતો જોયો, અમે પવિત્ર આત્મા આવતો જોયો, પવિત્ર આત્માનો મહેસૂસ કરતા જોયા લોકોને. આ માહોલ હું આજ બે શબ્દોમાં બોલું તો એ છે ત્યારે અને અત્યારે. ત્યારે અને અત્યારે. ત્યારેના સમયમાં અલગ હતું, અત્યારેના સમયમાં પણ બદલાવ છે થોડો. હાલા હું તમને કહેવા માંગુ છું, આજની યુવા પેઢી પર પવિત્ર આત્મા રેડાવો જ જોઈએ, પવિત્ર આત્મા આવવો જોઈએ, પવિત્ર આત્મા પામવો જોઈએ, વરદાન પામવું જોઈએ, અન્ય ભાષા બોલવા જોઈએ, બોલવા જોઈએ, અન્ય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? કરવો જોઈએ. પહેલાના સમયની અંદર જેટલા લોકો છે ને એકલા બધા જ પવિત્ર આત્મા પામેલા અને અન્ય ભાષા બોલનારા લોકોને મેં જોયા. આમેન. તો બાઇબલ શું બતાવે છે? બીજી ત્રીજી કલમમાં જોયેલ પછી તમારા છોકરાને એ કહી સંભળાવો. હા, તમારા સમયમાં થયું કે તમારા આ તમારા વખતમાં બન્યું છે કે તમારા વખતમાં બન્યું છે કે તમારા પૂર્વજોના વખતમાં, તમારા બાપ દાદાના પૂર્વજોના સમયમાં બન્યું. અને આજે આપણે અહીંયા જોઈએ કામ તે તો આપણા પિતરો જે બાપ દાદા આત્મિક જે શરૂઆતમાં 47 વર્ષ થઈ ગયા એ સમયમાં અહીંયા કામ થયેલું તે બાપ દાદામાં થયું અને એ આજે આપણે જોઈ રહ્યા છે. હા, પછી તમારા છોકરાને એ કહી સંભળાવો. આપણે આજે કોને કહી સંભળાવીએ? આજે મા બાપ આપણા છોકરાને બેટા પવિત્ર આત્મા આવી રીતે મળશે, પવિત્ર આત્મા પામી લે, વરદાન પામી લે, અન્ય ભાષાનું વરદાન, પવિત્ર આત્માનું વરદાન પામી લે, એવું માતા પિતા કહેશે? કે છે નહીં કે કેવું જોઈએ? અહીંયા શું શબ્દ વાપર્યો છે? તમારા છોકરાને એ કહી સંભળાવો. તમે તમારા છોકરાને એમ કહી સંભળાવો. તમારા છોકરા તેઓના છોકરાને. વાહ, આ તો લાઈન લાગી ગઈ. અમે જે કઈ સંભળાવીએ છે એ તમારા છોકરાને કઈ બતાવો. અને લગ્ન થયો તો ભલે, પણ આવતા દિવસોમાં લગ્ન થવાનું છે તો તમારા છોકરા થવાનો તેમને કઈ બતાવો. પછી તેમના છોકરાને કઈ બતાવો, તેમના છોકરાને કઈ બતાવો, તેમના છોકરાને કઈ બતાવો. એમ ચાલુ જ રહે. પ્રભુ આમ ચાલુ જ રાખે. ભાઈઓ મારી પ્રેઝ ધ લોર્ડ. હા, કેટલા જણા આ જનરેશન પેઢીઓથી પેઢીઓ સુધી ચાલે કે નહીં ચાલે? કેટલા જણા આજે વિચાર કરી રહ્યા છો કે આવીને અટક્યું છે? હું અત્યારે થોડી વાત લાવું અને મને એવું લાગે છે કે બંધ કરું. ભૂખ લાગી છે? ઠીક. પ્રેઝ ધ લોર્ડ. તે સમયનો માહોલ આ સમયનો માહોલમાં ફરક છે.
હાલો, પ્રેઝ ધ લોર્ડ. ઉંમરવાળા બોલજો, તે સમયનો માહોલ કેવો હતો અને આ સમયનો માહોલમાં થોડો ડિફરન્સ છે. પ્રેઝ ધ લોર્ડ. તે સમયની અંદર એટલા બધા લોકોમાં પ્રેમ જોવા મળતો. હાલો, સાચી વાત. લોકો બહુ જ પ્રેમાળ લોકો જોવા મળતા. પ્રેમાળ, જાણે નવી દુનિયામાં આવી ગયા એવું લાગે મને તો. પણ આ તો જૂની દુનિયા જેવું લાગે છે. આ જનરેશન, આ પેઢીઓની અંદર તે જે વસ્તુ હતી તે 45-40 વર્ષનો તબક્કામાં કંઈક ગુમાવી દીધું છે એવું લાગે છે. હા યા ના? નથી બોલતા. પહેલા જેવો પ્રેમ છે નથી. પહેલા જેવો સંબંધો છે નથી. પહેલા જેવી એકતા છે નથી. પહેલા જેવો ખરેખર ભાઈચારો છે નથી. પહેલા જેવી આપણે જોઈ શકીએ છીએ સંગત છે નથી. પાલા ભાઈઓ તથા બહેનો, પહેલા જેવું રહ્યું નથી. પહેલા તો લોકો ટોળે ટોળા એકી સાથે મુલાકાત નહીં કરીને એકબીજાના ઘરે ના જઈએ ને તો ચેન નહીં પડે. યાદ આવ્યા કરતું હતું. આ છે ને દેવનો આત્મા આપણને પ્રેરણા કરતો હતો. દેવનો આત્મા આપણને કહેતો હતો. દેવનો આત્મા એમ કહેતો કે તું મુલાકાત લે, પ્રાર્થના કર, આમ કર, તેમ કર. આવો દેવના આત્માનો અવાજને સાંભળનારા લોકો હતા. આમેન. આજ એ જ બાબતો કહેવા માંગુ છું કે આજે પણ એ જ પ્રકારના તે સમયના હતા તે આજે તે બાબતોની શરૂઆત કરે. નવી શરૂઆત કરે. કેટલા જણા ઈચ્છા રાખે છે કે આજે નવી શરૂઆત લોકો કરે? આમેન. ઘણી વખત આપણે એવું વિચાર કરીએ છીએ કે વર્ષ બદલાય પાછી નવી શરૂઆત, પછી બીજું વર્ષ બદલાય પાછી નવી શરૂઆત, પછી વર્ષ બદલાય પાછી. તો કેટલી નવી શરૂઆત કરીએ? 1.5 વર્ષે. પ્રેઝ ધ લોર્ડ. છે ના? નવા વર્ષ પહેલી તારીખે નવું વર્ષ કેટલું ઉજવી લઈએ? સરસ. કેટલા જણા ઉજવીએ? સારું, હાથ ઊંચા કરો. નવા વર્ષ. અમુક લોકો નાતાલમાં આવે, અમુક લોકો નાતાલમાં આવે, અમુક નાતાલ વર્ષમાં છેલ્લે વર્ષમાં નાતાલમાં આવે ને પહેલા શરૂઆતમાં નવા વર્ષમાં આવે. પછી બાકીના સમયમાં ગાયબ. સાચું જ કહું છું. આજકાલ દેવળો ખાલી રાખે છે અમુક, છે ને? એટલે થોડી ચટવાણી બી આપો. કહી દો. હાલના સમયમાં તહેવારિયા ખ્રિસ્તી બી છે, વહેવારિયા ખ્રિસ્તી બી છે અને રવિવારિયા ખ્રિસ્તી બી છે. તે સમયમાં તહેવારિયા ના હતા, વહેવારિયા બી નહીં હતા, વહેવાર પૂરતા ના હતા, રવિવારે પૂરતા ના હતા, દરરોજના વિશ્વાસી હતા. આમેન. પ્રેઝ ધ લોર્ડ. અને એવી જ પ્રાર્થના, તમારી પણ એવી જ પ્રાર્થના કરવાની ઈચ્છા થાય કે તેના જેવા સમય પાછા પ્રભુ લાવે. એ દિવસો આપણે પાછા જોઈ શકીએ. આમેન. હવે આપણે ગાયબ થવાનો નથી. દેવળમાં ભરચક સંખ્યામાં પ્રભુમાં પાછા આવીએ. આમેન. નવી જાગૃતિ પાછી આવે. આમેન. નવા વર્ષમાં દેવળ હકડું પડે કે નહીં? બોલતા નથી. પડે કે નહીં? હા. તો પછી બીજા દિવસે રવિવાર આવે ને ત્યારે દેવળ પાછું જ્યાં હતું ત્યાં તે ગયા ક્યાં? ગયા. શરૂઆતમાં આવા લોકો નહીં હતા. શરૂઆતમાં નહીં હતા. સરખા જ લોકો, સરખી જ સંખ્યા, સરખો જ ઉત્સાહ, સરખા જ પ્રેમ, બધું તેવું જ ચાલ્યા કરે. સાચી વાત? હા. વધે પણ ઘટે નહીં. તે સમયની જાગૃતિ શું આજે શું સમજી રહ્યા છો? જાગૃતિ છે નથી. આપણે મોટો સમુદાય જોઈને આપણે એમ લાગે કે બહુ મોટી જાગૃતિ. જાગૃતિ કોને કહેવાય એમ નથી સમજ્યા. આપણે જાગૃતિ કોને કહી શકીએ? તારણ પામનારાની સંખ્યા વધે ને તે જાગૃતિ. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એક વાત કરું. અચ્છા,
આજે આપણે જાગૃતિ તરફ પાછા પડકાર આપીએ, જાગૃતિ તરફ લાવીએ અને અન્ય લોકોને બચાવીએ અને પ્રભુના રાજ્યમાં લાવીએ. પ્રેઝ ધ લોર્ડ. આમેન. અચ્છા, કેટલા જણા જાણો છો જૂન મહિનામાં વરસાદ આવે છે? બધાને ખબર? જૂન કે એટલે ખબર જ કે વરસાદ આવશે જૂન જુલાઈમાં ને. તો પહેલા વરસાદમાં કેટલા જણાને ખબર કે દેડકા આવે? બહુ દેડકા આવે. કેટલા જણા કહે છે? હા. અને પીડા 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 બધા દેડકા આવે. કુદમ કૂદ હે, ડ્રાઉ 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 આખી રાત બમ 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 પડે, ડ્રાઉ ડ્રાઉ કર્યા કરે. અને આપણને બી એટલી મીઠી નિંદ્રા આવી જાય કે વાજ્ય આ તો પેલું કીબોર્ડ કરતા બી સારું કહેવાય. પ્રેઝ ધ લોર્ડ. પછી આ જૂનની અંદર આખરમાં વરસાદની અને એટલા ટોળે ટોળા આવે, કુદમ કૂદ કરે અને કેટલા બધા ક્યાંથી આવી જાય ખબર નથી હે. તો બહુ જ આવી જાય. કેટલા જણા જઈ આવો? ટોળે ટોળા આવી જાય. આ કહેવાય જૂન મહિનામાં દેડકાઓની જાગૃતિ. પ્રેઝ ધ લોર્ડ. જૂનમાં બરાબર જાગૃતિ અને જુલાઈમાં છેલ્લે આ દેડકાઓ ક્યાં ગયા એનો પત્તો નથી. જાગૃતિ ધીમી પડી જાય છે અને દેડકા નજરે દેખાતા નથી. હા, સાચી વાત કહું છું. કેટલા જણાને ખબર? ઓગસ્ટમાં તો ક્યાં ગયા પત્તો નથી. ઓગસ્ટમાં તો બિલકુલ ખબર નથી આ દેડકાઓ ક્યાં ગયા. એ જ રીતે વિશ્વાસી જીવન, આપણા જીવનમાં હું કહેવા માંગુ છું કે આપણે સતત જે પહેલી તારીખે જેવી જાગૃતિ હતી કે પહેલી તારીખે ઉત્સાહ જોશ હતો, એ જ ઉત્સાહ દરેક દિવસે હોવો જોઈએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. ઓકે, 11 વાગવા એકદમ 3 મિનિટ બાકી. એટલે મારે 3 મિનિટ બોલીને બસ. પ્રેઝ ધ લોર્ડ. બંધ કરો. પ્રેઝ ધ લોર્ડ. ચાલો ઠીક, બંધ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. મારા ભાઈઓ અને બહેનો, ઘણી બધી બાબતો આપણે શીખીએ તેમ છે. આમેન. ઓકે, આપણો પ્રભુ ઇતિહાસ રચનાર છે. જો પ્રભુ આ સૃષ્ટિને રચનાર છે તો તેની પાસે ઇતિહાસ રચવા માટે એ સર્વશક્તિમાન પ્રભુ છે, જેને કહી શકીએ કે તે સૃષ્ટિને રચી શકે છે તો ઇતિહાસને બી રચી શકે તે સર્વશક્તિમાન છે. આમેન. જો પ્રભુ ઇઝરાયલનો ઇતિહાસ રચે છે તો પછી આપણી મધ્યમાં પણ રચી શકે છે ઇતિહાસ. ઇતિહાસને ભૂસવા માટે ઘણા લોકોએ કોશિશ કરી, પણ ઈસુએ કરેલા કામોનો ઇતિહાસને કોઈ ભૂસી શકતો નથી. તે જીવતો રહે છે. અને આજે 47 વર્ષ પહેલા જે ઇતિહાસ અહીંયા રચાયો છે એ આજે 47 વર્ષ પહેલાની જે બાબતો બની તે જીવતી છે. આજે કબૂલ કરું છું, જાહેર કરું છું અને ઈસુનો મહિમા જગ્યા પર થઈ રહ્યો છે. આમેન. અને જ્યાં જ્યાં દેવના સેવકો ગયા વચનો લઈને ત્યાં મંડળી સ્થાપન થયેલી છે. આમેન. હું ઘણી બધી આજુબાજુના વિસ્તારના ગામડાનું નામ નથી લઈ શકતો, કેમ કે ઘણા આજુબાજુના ગામડાઓમાં પ્રભુએ મંડળી સ્થાપન કરેલી છે અને મંડળીના સેવકો પાળક સાહેબો પણ અહીંયા બેઠેલા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. શું ચોક્કસ આ ઇતિહાસને ભૂસવા માટે ઘણાએ કોશિશ કરી પણ ભૂસી શક્યા નહીં. ભૂસી શક્યા. આજે જે ઇતિહાસ જીવે છે અને જીવંત છે અને આજે આપણે મંડળીને જીવતી રાખવી છે. કેટલા જણા ઈચ્છા રાખે છે મંડળીને જીવતી રાખવી છે? કેટલા જણા ઈચ્છા રાખે છે? અચ્છા, તો મંડળીને જીવતી રાખવી છે તો જુવાનોને તૈયાર રાખીએ. સન્ડે સ્કૂલ ની અંદર ચાલુ કરીએ. સન્ડે સ્કૂલ ચાલે છે? કેટલા જણા? ચાલો ઠીક, બહુ સારું. સન્ડે સ્કૂલ ચાલે છે. ટીચર કોણ છે? ઓકે, ટીચર છે. ચલો ઉભા થશો. ટીચર, સન્ડે સ્કૂલના ટીચર. ચલો, તમારી સાથે બીજા કોઈ છે? અચ્છા, કેટલા જણા છો? 5 જણા છો. પ્રેઝ ધ લોર્ડ. ચલો ઠીક, બહુ સરસ. સરસ. બાળકો વાલીઓ બરાબર મોકલે છે?
હું વિઝિટ લેવા આવ્યો નથી. કેમ કે અહીંયા બીજ વાવેલું વાવનાર પૂછે છે. એટલે ભવિષ્યની મંડળી છે આ. જે બાળકો છે એ ભવિષ્યની મંડળી છે. તેમાં તમે કંઈક મૂકી રહ્યા છો અને એ જીવતું રહેશે. એ જીવતું રહેશે. અમે જતા રહીશું ને ઉંમરવાળા, તો તમારે કામ કરવાનું છે.